નમસ્કાર પ્રિય ભક્ત મિત્રો, જય મા લક્ષ્મી, હર હર મહાદેવ। શિવરાત્રિનો તહેવાર હવે ટૂંક સમયમાં આવશે, ત્યારે આ શિવરાત્રિએ અપનાવો આ 7 ઉપાયો, તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થશે। ધાર્યું હશે તે પરિણામ મળશે, અટકેલા કાર્યો હશે તેમાં સફળતા મળશે। શિવરાત્રિના દિવસે કરવાના 7 ઉપાયો વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો। મિત્રો, મહાશિવરાત્રિ એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહની યાદમાં ઉજવવામાં આવે છે। શિવરાત્રિ દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવે છે। મહાશિવરાત્રિના આ પવિત્ર પ્રસંગે લોકો ખાસ પૂજા અર્ચના અને ઉપવાસ કરીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરે છે। મહાશિવરાત્રિ પર કરવાના આ ખાસ ઉપાયો: સાંજે દીવો પ્રગટાવો। સાંજના સમયે એટલે કે પ્રદોષ કાળ દરમિયાન શિવ મંદિરમાં એક દીવો પ્રગટાવવો જોઈએ, જે આખી રાત સળગતો રહેવો જોઈએ। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થાય છે અને અપાર ધન પ્રાપ્ત થાય છે। લોટમાંથી શિવલિંગ બનાવવું। મહાશિવરાત્રિના દિવસે લોટમાંથી 11 શિવલિંગ બનાવીને તેમના પર 11 વાર પાણીથી અભિષેક કરવો જોઈએ। આ ચમત્કારિક ઉપાય અપનાવવાથી સંતાન પ્રાપ્તિની શક્યતાઓ વધે છે અને વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે। નંદીને લીલો ચારો ખવડાવો। પૌરાણિક માન્યતાઓ અનુસાર નંદી બળદને ભગવાન શિવનું વાહન માનવામાં આવે છે। મહાશિવરાત્રિના દિવસે નંદી બળદને લીલો ચારો ખવડાવો। આમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને બધી સમસ્યાઓ દૂર થાય છે। અન્નદાન કરવું। મહાશિવરાત્રિના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન અથવા અનાજનું દાન કરવું જોઈએ। આમ કરવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી રહેતી અને પૂર્વજોના આત્માઓને પણ શાંતિ મળે છે। બીલીપત્રનો અસરકારક ઉપાય। એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને બીલીપત્રના પાન ખૂબ જ પ્રિય છે। મહાશિવરાત્રિના દિવસે 21 બીલીપત્ર પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર ચડાવો। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। શમીના પાન અને ચમેલીના ફૂલો। એવી ધાર્મિક માન્યતાઓ છે કે ભગવાન શિવને શમીના પાન ખૂબ જ પ્રિય છે। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજામાં શમીના પાંદડાઓનો સમાવેશ કરવાથી અપાર ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે। ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે ભોળાનાથની પૂજામાં ચમેલીના ફૂલોનો ઉપયોગ પણ ફળદાયી છે। રુદ્રાભિષેક અને મહામૃત્યુંજય મંત્ર। એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે રુદ્રાભિષેક કરવો જોઈએ। આ ઉપરાંત આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ ખૂબ જ ફળદાયી છે। ધાર્મિક માન્યતા છે કે આ દિવસે આ 2 કાર્યો કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને ભગવાન શિવના આશીર્વાદ વરસે છે। શિવરાત્રિના દિવસે આ ઉપાયો કરવાથી ભક્તોને તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે અને જીવનની ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। હર હર મહાદેવ। ધન્યવાદ।